ફ્રેન્ડ્સ, અને અત્યારે અમે ગણાદ મંદિરે જઈએ છીએ. અત્યારે 4 વાગ્યા છે અને અમે ત્યાં પહોંચવાના છીએ. જે સુરતમાં રહેતા હશે એમને ખબર હશે કે ગણાદ મંદિર કેવડું મોટું બને છે અને હજી એનું કામ થોડુંક બાકી છે. તો અમે તમને ત્યાં જઈને હું તમને બતાવીશ કે બહુ ફાઇન મંદિર બને છે. સ્વામિનારાયણનું મંદિર છે. આબુધાબીમાં જેવું બન્યું એવું તે સુરતમાં એનાથી પણ મોટું બનવાનું છે. હું તમને ત્યાં જઈને એનું આખું બતાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, અમે નીકળી ચૂક્યા છીએ અને અત્યારે અમે જઈએ છીએ ગણાદ મંદિરે. અને અમે અમારા દાદાને પણ આજે લઈ જવાનો ફોર્સ કર્યો, કેમ કે દાદા અમે મંદિરે જઈએ છીએ એટલે દાદાને પણ કીધું કે સાથે સાથે તમે પણ આવો, ભગવાનના પણ દર્શન થઈ જશે. જય સ્વામિનારાયણ. ચાલો ગણાદ જવું છે મંદિરે. જો ફ્રેન્ડ્સ, ધીમો ધીમો વરસાદ આવે છે અને રીમઝીમ વરસાદ આવે છે, એટલા માટે અમે વરસાદની મજા લેવા માટે બહાર નીકળી ચૂક્યા છીએ. તો ગાઈઝ, અમારા એક મોટા મમ્મી અને અમારા મોટા પપ્પા, આટલો બહાર વરસાદ છે તો પણ એ લોકોને 2 વ્હીલ પર જ આવવું છે. ગણાદ મંદિર અમે જઈએ છીએ અને એને 2 વ્હીલ પર જ આવવું છે. રેનકોટ પહેરીને ઢીંગલા જેવા બની ગયા છે અને એમને 2 વ્હીલ પર જ આવવું છે. જો ફ્રેન્ડ્સ, અમે અહીંયા ગુરુકુળ મંદિરે પહોંચી ગયા છીએ, પણ અમારે અહીંયા નથી આવવાનું એટલે અમે આગળ સીધા વયા જઈશું. અને અહીંયાનું જે બહુ મસ્ત છે બધું, મૂર્તિ ને બધું. જો ફ્રેન્ડ્સ, અત્યારે અમે વરિયાવ બ્રિજ પર પહોંચ્યા છીએ અને અહીંયા તાપી માતાના દર્શન તમે કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આ જો ગણાદ મંદિરના તમે પણ દર્શન કરજો. હું હમણાં અંદર દર્શન કરવા જાઉં તો હું તમને બતાવીશ, તો તમે પણ દર્શન કરજો એના. તો ફ્રેન્ડ્સ, અમારા ફેમિલી મેમ્બર્સ બધા અહીંયા છે. કોક ઓલી બાજુ છે, કોક અહીંયા છે અને હવે અમે અહીંયા મંદિર પર જઈએ છીએ. તમે પણ ભગવાનના દર્શન કરી લો. ફ્રેન્ડ્સ, અહીંયા જો કાનુડો અને ગાય માતાની રંગોળી કરી છે, બહુ ફાઇન દેખાય છે. ફ્રેન્ડ્સ, જો મારા આંટી સ્વામિનારાયણની માળા ફેરવવા બેસી ગયા છે અહીંયા. ફ્રેન્ડ્સ, આ બધા અહીંયા માળા કરવા બેસી ગયા છે. હું ધીમે બોલું છું કેમ કે બહુ સાયલેન્સ છે એટલે. ફ્રેન્ડ્સ, બહાર જો વરસાદ આવે છે અને અમારું આખું ગ્રુપ અહીંયા છે. પલળતા નથી એટલે આ ડોમની અંદર આવીને અમે બધા ઊભા રહી ગયા છીએ. તો ફાઇનલી ગાઈઝ, અમે દર્શન કરીને બહાર વહી આવ્યા છીએ અને પથ્થર ઘસવાનો ડોમ છે તો અમે એ તરફ જઈએ છીએ, કેમ કે બહાર અત્યારે બહુ વરસાદ છે તો અમે ત્યાં જઈને શાંતિથી બેસીશું. ફાઇનલી ગાઈઝ, અમે અહીંયા પહોંચી ગયા છીએ જ્યાં પથ્થર બધા ઘસે. તો હું બતાવું કે અહીંયા પથ્થર કઈ રીતે ઘસે છે, પણ અહીંયા કોઈ ઘસતું નથી, પણ ખાલી બતાવું કે અહીંયા કઈ રીતે બધા ઘસે છે. ઓ બાળકો બધા જો પથ્થર ઘસવા બેસી ગયા. અહીંયા જો તો બધા. અને અહીંયા જો રાધાબેન. ઓ રાધાબેન, શું કરો છો? ગાઈસ, તો ફાઇનલી અમે હવે બધું અહીંયા ભોજનની તૈયારી કરે છે આ બધા, અને હવે હું પણ જમવા બેસું છું. તો હું તમને હું શું ખાઉં છું અને બધા અલગ અલગ બધા પોતપોતાના ઘરેથી બધું ખાવાનું જમવાનું લાવ્યા છે. તો હું તમને એ બધાનું બતાવું કે એ બધા શું લાવ્યા છે. અને અમે ભૂંગળા બટેટા લાવ્યા હતા અને આજે અમારા અંકલ લેમ્પ લાવ્યા એટલે થોડાક ધોળા દેખાય ને એટલે. જો ફ્રેન્ડ્સ, અહીંયા બધા ભૂંગળા બટેટા અને બધા પોતપોતાના ઘરેથી જમવાનું લાવ્યા છે અને અહીંયા બધા તૈયારી જ કરે છે જમવાની. ઓકે ગાઈસ, તો અહીંયા અત્યારે બધા જમીને ફ્રેશ થઈ ગયા છે. તો હું અત્યારે વ્લોગ ઉતારું છું જેમ કે તમને ખબર છે, અને અહીંયા મારી બેનું ફોન જોવે છે અને હું અહીંયા મારું કામ કરું છું. અહીંયા મારા દાદા શાંતિથી બેઠા છે, અહીંયા બધા જેન્ટ્સ લોકો અને અહીંયા નાના છોકરાઓ બધા રમે છે. આ જો પથ્થર કંઈક ઘસે છે, ખબર નહીં. અને આમ જો અંકલ, ખબર નહીં, નથી ખબર. અને અહીંયા બધા આંટી ને મમ્મી ને એ બધા છે. અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજની અમારી આ ગણાદ મંદિરની સફર બહુ સારી રહી અને હું એવી ઈચ્છા રાખું છું કે ભગવાન પણ અમને બહુ સારા આશીર્વાદ આપશે. થેન્ક યુ તમે મારા વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ.
ઓકે ફ્રેન્ડ્સ, તો જો આ ગણપતિ છે જે અમારા સિંગણપુર ગામમાં એ લોકોએ મૂક્યા હતા અને અમે બહુ ફાઇન, મતલબ બહુ મસ્ત એનું ડેકોરેશન ને બધું તમે જોયું જ હશે, બહુ મસ્ત હતું. ફ્રેન્ડ્સ, સામે જો મારા મમ્મી પપ્પા હાઈ કરો તમે બધા પણ એમને. ફ્રેન્ડ્સ, આ જો અમારી સામે એક શૈલેષ અંકલ કરીને રહે છે, એમનું બેબી છે જેનું નામ છે કૃષ્ણ. Bye friends, if you like my video then please do like, share and subscribe. Bye bye. We meet in our next video.